વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. જ્ઞાન વગર તો કોઈ કાળે પોતાની ભૂલ જડશે નહીં. જો કોઈ દેખાડે ભૂલ તો આડો ચાલશે વળશે નહીં. કોઈની કંઈ પણ ભૂલ દેખીને દુશ્મન કેશે પડજો ખાડે. મિત્ર હશે તે સહેજ ટકોરે, બચાવવાને આવશે આડે. સાપેક્ષિત અહીં વિશ્વ સંબંધે છુપી રહી છે ગુપ્ત શરત. મીઠડા શબ્દે રાજી પોલ્યો, કડવા શબ્દે સુખ હડપ. સૌમ્ય સંબંધ જાળવવા માટે પરસ્પરસમાં ખપે ગરજ. પૂરેપૂરી શક્તિ સાથે બજાવવાની પ્રાપ્ત ફરજ. નિંદા વિશારદ ટીકા વિભૂષણ, પોતે જાતે ખાડા ખોદે. બીજાના પાપો ધોઈને ગટર ભરે છે મનને મોએ. કોઈની વાતો સુણી ધીરજથી સમજીને પછી ઉત્તર દેવો. કોઈની વાણી વચ્ચે ન કાપો, જીદની સામે મૌન જ સેવો. પોતાને જે નથી દેખાતી એવી ભૂલ કોઈ દેખાડે. એ જ નિમિત્તો છે ઉપકારી, દોસ્ત જ દોષો દેખાડે. ફરિયાદી ફરિયાદ કરાવે, તમે જે ગાળો પીરસેલી, તે જ રકમ પાછી દઈ જાઉં છું પૂર્વે ઉધારી કીધેલી. જય સચ્ચિદાનંદ. આપણે એના પરથી ખબર પડે છે કે વાણીનો કઈ કઈ રીતે દુરુપયોગ, એટલે કે જે વાણીથી સામાન્ય દુઃખ થાય એવી આપણી વાણી નીકળતી હોય છે, અને એના પ્રત્યાઘાત કેવા આવે છે તે અહીંયા આપણને બતાડ્યા છે. મૂળભૂત સિદ્ધાંત વાણી સંબંધી આપણે ઘણી બધી દાદાની વાત સમજી જાણી, પણ કેવી કેવી રીતે આપણી ભૂલો થાય છે. પહેલી વાત તો એ છે કે આપણે આપણી વાણી સાંભળીએ છીએ તેના પર આપણે સમજી લઈએ. શું કીધું દાદાએ? જ્ઞાન વગર કોઈ કાળે પોતાની ભૂલ જડશે નહીં, અને જો કોઈ દેખાડે તો આડો ચાલશે અને વળશે નહીં. કોઈની કઈ પણ ભૂલ દેખીને દુશ્મન કહેશે પડજો ખાડે. મિત્ર હશે તે સહેજ ટકોરે, બચાવવાના આવશે આડે. અહીંયા આપણે એક વાત સમજી લઈએ કે દાદાએ આપણને જ્ઞાન આપીને ચરણ વિધિ કરવા આપી છે. ચરણ વિધિ માટે એમ કીધું છે કે આવશ્યક કરીને. હવે એ આવશ્યક વિધિ, એ આવશ્યક રીતે આપણે કેવી રીતે કરીએ છીએ એ બહુ જરૂરી છે. જ્ઞાન મળી ગયું એટલે આપણે એના મન વચન કાયાથી જુદા થયા, અને મન વચન કાયાથી જુદા થવાથી હવે મન, વાણી અને કાયા દ્રશ્ય રૂપ થઈ ગયા.
એમાં વિશેષ કરીને વાણીને આપણે એમ કીધું કે એને તમે છૂટાડીને કેવી રીતે સાંભળશો. તો દાદાએ આપણને જ્ઞાન આપ્યું, આજ્ઞા આપી, ચરણ વિધિ વાંચવા આપી અને આવશ્યક કરીને કીધું અને રાતનું નિધિધ્યાસન આપણને કીધું. હવે અહીંયા આપણે વાતને સમજી લઈએ કે ચરણ વિધિ ધડાધડ ઉતાવળે વાંચી જઈએ છે એનો વાંધો નથી. આપણને અંદરથી એમ થાય કે મેં આજે મારી ચરણ વિધિ પતાવી દીધી, પણ એ પતાવવા માટે આપેલી નથી. એ ચરણ વિધિ ઉપયોગપૂર્વક અક્ષરે અક્ષર વાંચીને આપણને કીધી છે. શા માટે? તો એવી રીતે વાંચતા એનો લાભ શું થાય? ચરણ વિધિ બોલનારો બોલે છે, આપણે ઉપયોગપૂર્વક અક્ષરે અક્ષર વાંચીએ છીએ, એટલે અક્ષરે અક્ષર વાંચવાથી દાદાએ કીધું ચિત્ત શુદ્ધિ થાય છે. એક કૃપાથી જે શુદ્ધ ચિત્ત થયું છે અને આપણે છૂટા પડ્યા, હું શુદ્ધાત્મા છું, શુદ્ધ ચિત્ત એ શુદ્ધાત્મા છે. પણ હજી બાકીનું એમ કીધું કે જ્ઞાન અને જ્ઞાનની કૃપાથી, દાદાની કૃપાથી શું થયું? તો કહે કે જે ચિત્ત અનંત બાજુ ભટક ભટક કરતું હતું તે અનેકમાં આવ્યું છે. અનેક એટલે ગણતરીની બહાર, અસંખ્યાત. અનેકનો મતલબ અસંખ્યાત. અને એમ કીધું કે એ ચિત્ત છેલ્લા ભાવમાં સંખ્યામાં આવે. એટલે છેલ્લા ભાવ સુધી આપણે આ સંખ્યામાં આવવા માટેનો પુરુષાર્થ છે. હવે એ ચિત્તને ચોખ્ખું કરવા માટે આ રહી ગયેલું ચિત્ત અનંતમાંથી અનેક થયું કૃપાથી. હવે અનેકમાંથી એટલે અસંખ્યાતમાંથી સંખ્યામાં આવવા માટે દાદાની આજ્ઞાનો પુરુષાર્થ છે. આ ચરણ વિધિ જે આપણે આપી છે, નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ, એમાં મુખ્યત્વે એ ચરણ વિધિનો મતલબ આપણે રાખવો છે. દાદાએ જેની સ્પષ્ટતા કરી છે કે એને આવી રીતે વાંચીને પોતાના શબ્દો આપણે સાંભળીએ, એનાથી વાણી ઉપરનો આપણો ઉપયોગ જબરજસ્ત થશે. અને એ વાણી ઉપરનો ઉપયોગ થતા આપણને ખબર પડશે કે ક્યાં કેવી વાણી નીકળે છે, કેવી ભૂલો થાય છે, અને એ વાણીના લીધે આપણો જે વ્યવહાર થાય છે ને એને ટેકો મળ્યા કરે છે. હું તો આમ કરીશ, હું તો આમ જ કરું છું. એટલે આજે આપણી ભૂલ થાય છે, અજાણતા પણ આપણાથી એને ટેકો અપાઈ જાય છે, અને આપીએ જ એના પરિણામે આ બધી ભૂલો ઊભી છે. બાકી એમ કીધું છે, આવું જ્ઞાન મળે ને પછી કોઈ ભૂલનું અસ્તિત્વ રહેતું નથી. ખરેખર નથી, પણ આ વ્યવહારથી છે. પણ એ વ્યવહારને અંડર એસ્ટિમેટ ના કરાય, કારણ કે આપણે વ્યવહારવાળા જગતમાં રહેલા છે. એ વ્યવહારવાળા જગતમાં પોલમપોલ ના ચાલે. દાદાએ શું કીધું? કસાયની ભૂલ ચલાવી લેવા છે, આજ્ઞાની ભૂલ ચલાવી લેવા છે. એક અપેક્ષા કારણ કે એનાથી પાછા આવાય. પણ ચારિત્રની ભૂલ ના ચાલે. ચારિત્રની ભૂલ એટલે શું? કે તમે પાછા વળવા ચાહો ને તો ના વળી શકો. એટલા માટે ચેતવણી આપતા અને આ જ્ઞાનની સમજણથી હવે આપણે આ પોતાની ભૂલ અને વિશેષ કરીને વાણીના ઉપર જ્યાં હજી આપણને જાણતા નથી કે આપણા દોષનું રક્ષણ આપણે કરી લઈએ, કે આમાં ભૂલ ક્યાં છે, એટલે એ આપણે જ આપણી વાણી સાંભળવાની છે. કારણ કે આ પ્રકૃતિ વિશેષ ભાવે, પ્રાકૃષ્ટ ભાવે, પ્રકૃતિ પ્ર એટલે વિશેષ ભાવે થયેલી કૃતિ, એટલે અજ્ઞાન માન્યતાથી
અજ્ઞાન માન્યતાથી કરતા ભાવે વિટાયેલી આ પ્રકૃતિ, એટલે આ પ્રકૃતિ આવી છે. હવે આનો રસ્તો આપણને દાદા કેટલો સરસ આપી દીધો, એનો પછી ઉપયોગ કરવાનો છે. લાંબી યાત્રા નથી, બહુ ટૂંકી છે. એટલે શુદ્ધાત્માના વૈભવ સાથે, શુદ્ધાત્માના વૈભવ સાથે, શુદ્ધાત્માના ઐશ્વર્ય સાથે આ બહારનો વ્યવહાર હવે ચોખ્ખો કરી દેવાનો છે. હવે ભૂલ અને ગંદવાડો આપણને જોઈતો નથી. વ્યવહારથી આવી પડેલો એનો સંભાવે નિકાલ કરવા કીધું. એટલે આ સમજણથી આપણે પુરુષાર્થ કરીને રહીશું. જય સચિદાનંદ.